સિહોર પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારૈયાના અધ્યક્ષસ્થાને નવરાત્રી અંતર્ગત બેઠક યોજાઈ। तो જેથી કરીને પાર્કિંગનો પ્રશ્ન રહે નહીં અને પાર્કિંગ સમયનું સાહેબે કીધું છે કે આપણે કેટલા વાગે બંધ થઈ જાય અંદાજે એટલે ટાઉનમાં ટ્રેન્ડિંગ શું છે 9 થી 12 બીજે ક્યાંય મોડા સુધી કેટલા સુધી આવી શકે સાડા બાર 1 વાગે પણ નવરાત્રીનું આયોજન ક્યાં કેટલા વાગ્યા સુધી હોય છે? 1 વાગે એક દોઢ મોડા મોડો એમાં સાહેબ એવું છે પેલા 3-4 દિવસ 4 દિવસ કદાચ 12 વાગે બંધન પાર્ટી પ્લોટ ને ઓલા ઈલાબેન આવ્યા હતા 100% પોલીસ પ્રોટેક્શન સાથે બધે આપણી જે ટાઉનની જે ગરબી છે અહીંયા બધે એક પોલીસ ને એક લેડીઝ કોન્સ્ટેબલ આપણી પાસે 4 છે એ પ્રમાણે આપણે સેટ કર્યા છે। સાથે સાથે મારું બી પેટ્રોલિંગ લખશે તમામ સાથે હું સંકળાયેલો રહે એવો એક પ્રશ્ન હતી કે એક ગરબી થઈને રહે તમામ સાથે સાને છોડવામાં નહીં આવે એમાં મહેરબાની કરીને આગેવાનો પછી ભલામણ કરતા નહીં કે સાહેબ આ છે કે ફલાણું છે કે નીકળું છે કેમ કે આપણી બહેનો દીકરી છે એ આપણી ઇજ્જત છે બરાબર એટલે ખાસ એની પર ફોકસ રાખ્યો છે અને ટાઈમ બાબતનો ઝોનનું વસ્તુ છે તો ટાઈમ બાબતમાં ઝોનમાં એવું છે કે સાહેબે એવું કીધું છે કે 5 વાગ્યા સુધી રમો પણ એવું છે કે આજુબાજુના ડિસ્ટર્બન્સ ના હોય તો વોલ્યુમ થોડુંક આપણે પ્રેક્ટિકલ રીતે જે શરૂ કરીને પછી રમો તો જેથી કરીને એટલા ના હોય તો આજુબાજુના કાયમ માટે પછી છેલ્લે નાના ટાઉનમાં 2-3 દિવસ છેલ્લે હોય એ જ કદાચ તમે કહેતા ચાના ભાગા રમતા હતો સ્થળે આપણે જઈને ચર્ચા કરી લઈશું આપણા તરફથી કોઈ પ્રશ્નો હોય ને અમારા ધ્યાન ઉપર મૂકવા જેવા હોય તો આપ કરી શકો। મારી સિહોરમાં પહેલી વખત છે ભાવનગરની અંદર પહેલી વખત છે અને ત્યાંનું કન્ડિશન મને ખબર નથી તો આપણા તરફથી કોઈ એવા પ્રશ્ન હોય કે અવારનવાર એ આપણે નવરાત્રિમાં અડચણો થતા હોય તો ધ્યાન ઉપર મૂકવા માટે તમને બધાને છૂટ છે તો આપ મૂકી શકો છો અને મને ખ્યાલ આવે કે આપણે ક્યાં અડચણના પ્રશ્નો આવે છે કોઈ આયોજકને કાંઈ પ્રશ્ન હોય આ બાબતમાં કે કોઈને બીજું સાહેબ બંને સમાજમાંથી આવી ગયા શસ્ત્ર મુજબમાં સાહેબ બંને રેડી રાત્રે 10-11 વાગ્યા પછી યુવાનો બધા બાઇક લઈને આમ રેસમાં નીકળતા હોય છે આવારાઓ આમ હોર્ન બેફામ વગાડતા હોય રેસ કરતા હોય દારૂ પણ પીધેલા હોય બેનું દીકરીઓ હાલી જાય તો ડિસ્ટર્બ થતી હોય એના માટે આપનું પેટ્રોલિંગ થોડું રહે તો વધારે સારું। ગરબાના સ્થળ બરાબર છે રોડ ઉપર એક આપણે વાહન ચેકિંગ પોઈન્ટ જ ગોઠવી દઈશું ખાસ કરીને જ્યાંથી બધા એન્ટર પસાર થવાનો છે ભલે નીકળે પણ ડિસિપ્લિનમાં વયા જાય ને વયા આવે તો કાંઈ આપણને વાંધો નથી પીધેલાને કોઈ શરમમાં છોડવા નહીં આવે અમે 9 દિવસ ચેકિંગ રાખ્યું 9 દિવસ બધાને ચેક કરશું બરાબર અમારો એક જ મુદ્દો છે નહીં લાયસન્સ કાંઈ નહીં પીધેલા આવશે તો કોઈની સ્ટેશન નહીં રાખો એટલા માટે મેં પેલા બધા આગેવાનોને કીધું કે એમાં મને કોઈ ભલામણ કરવા આવતા નહીં 9 દિવસમાં એર હોર્ન કઢાવી નાખો ને તો બહુ સારું છે। હજી હું કઢાવું છું એટલે અગાઉ ઘણા બધા કઢાવેલા છે એર હોર્ન બહુ દિક્કત ના એ પ્રયત્ન આપણા ટ્રાયલ દરમિયાન કરી દીધો આપણે જે કીધું છે છેલ્લા 2-3 દિવસે તો કોઈ 2-3 ગરબી હશે તો 2-3 વાગ્યા ચાલુ છે જે પ્રમાણે અહીંથી તમને સમય માટે સૂચના આપવામાં આવી છે તો સમયનું વ્યવસ્થિત પાલન થાય તો એનું આપ ખાસ ધ્યાન રાખશું। બીજું કે જ્યાં આપણે ગરબીનું કે મોટા ગરબાનું આયોજન કર્યું છે ત્યાં જે પણ જગ્યાએ આપણે પાર્કિંગ માટેની વ્યવસ્થા જે રાખી છે તો અમારી રિક્વેસ્ટ એવી હતી કે એ જગ્યા પર થોડુંક અજવાળું હોય અથવા તો ત્યાં લાઇટ કે એવી કંઈ તમે વ્યવસ્થા કરી શકતા હોય તો સારામાં સારું
અને જો એ ના થાય તો એટલીસ્ટ તમે પોલીસને જાણ કરજો કે જ્યાં વધારે જગ્યામાં વધારે સંખ્યામાં જો માનો કે બાઇક પાર્ક થતી હોય તો એટલીસ્ટ પોલીસને ધ્યાન પર મૂકજો, જેથી કરીને શું છે કે બાઇક ચોરીના કે એવા કોઈ પણ બનાવ હોય તો આપણે અટકાવી શકીએ. ત્રીજી વસ્તુ કે પોલીસ તરફથી એક જે ખાનગી કપડામાં ખાનગી રીતે અમારી સી ટીમ ફરતી હશે, બરાબર. તમને એવું લાગે છે કે કોઈ પણ એવો અજાણ્યો કે ટપોરી ટાઈપનો કે રોમિયોગીરી કરતો કોઈ પણ એવો છોકરો કે એવો કોઈ પણ શખ્સ છે કે જે આપણે જાણમાં નથી અને કંઈક આવું કોઈ ચેન ચાળા કે એવું કે અટક ચાળા કંઈ કરતો હોય તો તમારે એને કશું જ કરવાનું નથી. તમારે ફક્ત ને ફક્ત અમારા જે પણ થાણા ઇન્ચાર્જ હોય અથવા તો ત્યાં જે તે ટાઈમે જે પોલીસ અવેલેબલ હોય એને તમારે ખાલી ઇશારો કરવાનો છે. બાકીનું બધું કામ પોલીસ કાયદાની રીતે અમે અમારી રીતે કરી દઈશું. પણ મહેરબાની કરીને તમે જેટલા પણ તમારા આયોજકની અંદર તમારા જે પણ સ્વયંસેવક હોય એને કહેજો કે કોઈ પણ પ્રકારે કાયદો હાથમાં ના લે, બરાબર. તમે ધારો તો એનું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો, એનો ફોટા પાડી શકો છો, એ તમે અમને આપશો તો પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું. પણ અમારા તરફથી અપેક્ષિત છે કે તમે કોઈપણ રીતે કાયદો હાથમાં ના લો, કેમ કે તમે જો કાયદો હાથમાં લેવા જશો તો પછી એ વિષય બહુ મોટો થઈ જશે. પછી અમુક ટાઈમે અમુક ગરબાની અંદર એવું છે કે અમુક વ્યક્તિઓને આવવાની તમે મનાઈ ફરમાવતા હોય કે ભાઈ આ પર્ટિક્યુલર અમારા સમાજના ગરબા છે કે અમારા આ રીતનું છે, તો એમાં પણ જો કોઈ કોન્ફ્લિક્ટ થાય તો પણ તમારે ફક્ત ને ફક્ત અમારા પોલીસ સ્ટેશનને જાણ કરવાની છે. આપણે કોઈ પણ સંજોગોમાં કાયદો કોઈ આપણે હાથમાં લેવાનો નથી. એટલે આ એક અમારી બેઝિક સૂચના હતી. અને બીજું કે આપની જે સૂચના છે કે ભાઈ રાત્રે બાઇકો લઈને જેમ તેમ રખડતા હોય છે તો એવા લોકો પર અંકુશ રાખવા માટે અમે વાહન ચેકિંગનું હવે 9 દિવસ આયોજન કરશું. અમારા થાણા અધિકારી છે પોતે ફૂડ પેટ્રોલિંગ પણ કરશે અને સાથે સાથે વાહન ચેકિંગ પણ કરશું. કોઈ પણ એવા દારૂડિયા પણ જો માન લો કે ગરબા રમવામાં ઘૂસી જતા હોય, અમારા ધ્યાન પર પણ ના આવ્યું, તમને ખબર પડે છે કે આ કોઈ કેવી પીણો પી અને ગરબા રમવા આવ્યું છે તો પણ તમે અમારા ધ્યાન પર મૂકજો. એવો બનાવ પણ ના બને જેમાં તમારું અને પોલીસનું બંનેનું સાથે સહયોગ ને અને ભાગીદારીથી આપણે ટૂંકમાં આપણો તહેવાર છે બહુ શાંતિપૂર્ણ આપણે ઉજવીએ. ટાઈમની અંદર કીધું, બાકી સુવિધાને કીધી અને જે ટાઈમ કીધેલા જે હા પાર્કિંગ ચાલુ બધા સ્થળે વિઝિટ સવારે બધા સ્થળ જે છે આપણે જેથી કરીને પોલીસ સાથે રહીને એટલે જેથી કરીને પોલીસે કોઈ ગરબા આયોજક કે ગરબા રમવા માટે આવ્યા છે એની સાથે ગેરવર્તન ના થાય. અને આયોજકો એટલે કે ના સાહેબ અહીંયા રમવા માટે આવે છે આ વ્યવસ્થિત મુકાય છે, બે સાથે સંકલન થઈ જાય તો ગેરવર્તનનો પ્રશ્ન રહે નહીં અને આપણી 9 દિવસની જે નવરાત્રિ છે એ બહુ સારા પ્રમાણમાં ઉજવી શકાય. બીજો કવર કરાવે ના હોય તો આપણા સ્વયંસેવક 1-2 હોય તો એ પાસના બિલ્લા સાથે પાર્કિંગ વ્યવસ્થામાં અમારી સાથે મદદ કરે એવો આપણે સહયોગ રહેશે, જેથી કરીને મોસ્ટ ઓફ 4 વ્હીલરની અંદર કે 2 વ્હીલરની અંદર પોતાના મોબાઈલો મૂકી જતા હોય છે અંદર રમવા માટે. અહીં નાનું ટાઉન છે એટલે મને ખાસ આપવામાં આવે તો ખાસ તકેદારી રાખી ભાઈ આ વ્યક્તિ વ્યવસ્થિત ને સારો છે તો જ એને પાસ ઇસ્યુ કરે, બાકી બીજા કોઈને ઇસ્યુ કરે નહીં. કીધેલા બાબતે અને તો આજુબાજુમાં ડિસ્ટર્બ ના થાય, રેસિડન્ટ દ્વારા ડિસ્ટર્બ ના થાય એ રીતે રમવા માટેની છૂટ આપી છે. એટલે આજુબાજુમાંથી ડિસ્ટર્બ ફોન આવશે તો પોલીસ તમને ડિસ્ટર્બન્સ કરવા માટે આવશે, નહીં તો પોલીસ ડિસ્ટર્બન્સ કરવા માટે આવશે. બીજું સાથે સાથે આપણે મોટી એક બંધન પાર્ટી પ્લોટમાં એક છે અને બીજી 2-3 વાડીની અંદર બીજી આપણે સોસાયટીમાં પ્રથમ આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. સિહોર પોલીસ સ્ટેશન દ્વારા નવરાત્રિનો તહેવાર છે અને દશેરાનો તહેવાર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ વગર આપણે શાંતિથી ઉજવી શકીએ તેના માટે સિહોર પોલીસે કટિબદ્ધ છે. સિહોર પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ જેટલા પણ નાના મોટા ગરબાના આયોજકો છે એમની સાથે તથા દશેરાના દિવસે જે શસ્ત્ર પૂજન માટેની જે રેલી નીકળે છે તો એના આયોજકો સાથે પણ આજે મિટિંગ કરવામાં આવી. અમારી મિટિંગનો હેતુ એવો હતો કે આયોજકો સાથે અને પોલીસનું એક સંકલન રહે, તેમજ ગરબાની જે પણ જગ્યાઓ છે તે જગ્યાએ મહિલાઓની પણ સુરક્ષા તેમજ કોઈપણ જાતના ચોરી કે અન્ય બીજા કોઈપણ બનાવો ન બને તે માટેની તકેદારી રાખવા માટે અમારી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગરબી અને નાના મોટા જે પણ ગરબાઓ છે ત્યાં સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફ છે એ તૈનાત રહેશે. અમારી સી ટીમ છે એ પણ ત્યાં બધી જગ્યાએ તૈનાત રહેશે. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે મોડી રાત્રિના સમયે પણ વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ અમારા સિહોર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે, જેથી કરી અને સિહોરની જે જનતા છે એ લોકોને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ તહેવાર માણી શકે તે પ્રમાણેનું આયોજન કરી શકે. સાહેબ, હોટલનો પ્રશ્ન છે એ કેવી રીતે છે? કપલમાં કોઈક આવ્યો હોય તો મંજૂરી લેવી પડશે કે કેમ?
હોટલની અંદર જે પણ નીતિ નિયમો છે એ મુજબ જે આધાર કાર્ડ કે અથવા તો જે આઈડેન્ટિટી કાર્ડ છે એ ફરજિયાતપણે રાખી અને એમનું રજિસ્ટર ને બધું નિભાવવાનું રહેશે તે પ્રમાણેની સૂચના આપવામાં આવી છે. સાહેબ, એક હમણાં સૂચન હતું કે બેફામ માણસો નવી રીતે બેફામ વાહન હાંકતો એ ટીનેજર, આ બાબતમાં આપ શું કહેવા માગો છો? પર્ટિક્યુલર જે ટીનેજરો છે કે જે બેફામ રીતે બાઇકો ચલાવે છે તેના માટે સિહોર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવશે 9 દિવસ. અને જે પણ આવારા તત્વો છે કે જે રીતે બેફામ રીતે ગાડીઓ ચલાવતા હશે તો તેમની ગાડી ડિટેન કરવામાં આવશે તથા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, રાત્રિના જે પ્રોહિબિશનનો જે કાયદો બનાવ્યો છે નવરાત્રિ, આ બાબત તમે શું વધારે કહેવા માગો છો? સોરી, નવરાત્રિમાં જે દારૂ પીધેલ હશે એની પર કાર્યક્રમ બંધ રાખવામાં આવશે, કાર્યક્રમ આરોપીને પકડવામાં આવશે? આરોપીને પકડીને એને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.